નવસારી જિલ્લાના ગણદેવી ગામ ખાતે મહારક્તદાન શિબિર યોજાઈ, જેમાં સ્વામિનારાયણ સંપ્રદાયના યોગી ડિવાઇન સોસાયટી હરિધામ સોખડાના બ્રહ્મ સ્વરૂપ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજના ચતુર્થ શાશ્વત સ્મૃતિદિન નિમિત્તે યોગીજી પ્રદેશ ગણદેવી વિભાગ તરફથી મહારક્તદાન શિબિર રામજી મંદિરના પટાંગણમાં યોજવામાં આવેલ હતું। રક્તદાન શિબિરના ઉદ્ઘાટન પ્રસંગે પરમ પૂજ્ય પ્રેમ સ્વામીના આશીર્વાદના ફળ સ્વરૂપે હરિધામ સોખડાથી પરમ પૂજ્ય સંત શ્રી પૂજ્ય વિરલજીવન સ્વામી, પરમ પૂજ્ય ભગવત સ્વરૂપ સ્વામી અને યોગીજી પ્રદેશ અને ગણદેવી વિભાગના સત્સંગીઓ ખૂબ મોટી ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમને માન આપી 176 વિધાનસભાના માજી કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ, નવસારી વિભાગના ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઈ, ગણદેવી નગરપાલિકાના પ્રમુખ શ્રી ભાવેશભાઈ તથા રામજી મંદિરના પ્રમુખ શ્રી ચંદ્રકાંતભાઈ, કનૈયાભાઈ વૈદની હાજરી તથા અગ્રણીય મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। રક્તદાન શિબિરનું ઉદ્ઘાટન કરી હરિધામ સોખડાના સંત શ્રી વિરલજીવન સ્વામીએ પ્રથમ રક્તદાનની શરૂઆત કરી સૌને રક્તદાન કરવા માટે પ્રેરિત કર્યા હતા। મહારક્તદાન શિબિરમાં એનએમપી બ્લડ બેંક વિલીમોરાના સહયોગથી આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાઈઓ 237 અને બહેનો 35 એમ કુલ 272 યુનિટ રક્તદાન કરવામાં આવ્યું હતું। આ મહારક્તદાન શિબિરને સફળ બનાવવા યુવા લીડર હિતેશભાઈ વિડિયો તથા વિસ્તારના સત્સંગી યુવા વડીલો તથા મેડિકલ સ્ટાફ યુવાનો સાથે મળી ભરપૂર સહયોગ આપી શિબિરને સફળ બનાવી હતી। યંગ ગુજરાત ડિજિટલ ન્યૂઝ બ્યુરો ચીફ પ્રિતેશ પટેલ દ્વારા રમેશ સત્યની સાથે।